નમસ્કાર મિત્રો। એક વખત ભાઈ અને બહેન એ સાથે બેઠા હતા। ત્યારે ભાઈએ બહેનને કીધું કે બહેન, ઘરના લોકો તો મારા કરતાં પણ વધુ પ્રેમ તને કરે છે। ત્યારે બહેને કીધું, શું વાત કરે છે ભાઈ? ઘરના લોકો મને વધુ પ્રેમ કરે છે, એનું કારણ તો જણાવ। ત્યારે ભાઈએ કીધું કે આપણું આ જે ઘર છે, એ ઘર, જમીન અને ઘરેણાં, એમાં તું ક્યારેય ભાગ નહીં માગે। બહેન કે પછી? કે હું રાત્રે ગમે ત્યાં ઘૂમી શકું, પણ તું રાત્રે એ ઘરની બહાર જ નથી નીકળતી। બહેન કે પછી? કે તારે જ્યારે લગ્ન સંબંધની વાત ચાલતી હશે ને, ત્યારે અમારે કંઈ મહેનત નહીં કરવી પડે। છોકરાવાળા અને જે છોકરાઓના જે સંબંધીઓ છે ને, એ સામેથી ગોતતા ગોતતા એ અહીં આવશે। બહેન કે પછી? એકવાર તારા એ લગ્ન થઈ ગયા પછી તારો પતિ કે તારા સાસુ સસરા એ ગમે એટલો તારી પર અત્યાચાર કરશે ને, તો એક પણ ફરિયાદ એ અમને નહીં કરે। બહેન કે પછી? કે ગમે ત્યારે ઘરમાં કંઈક વસ્તુ લાવવાની હશે, કપડાની વાત હશે કે કોઈ અન્ય વાત હશે, ત્યારે તું કોઈ પણ પ્રકારના આર્ગ્યુમેન્ટ નહીં કરે। બહેન કે પછી? એકવાર એ તારી વિદાય થઈ ગઈ પછી દુનિયામાંથી તારી વિદાય થશે ને, ત્યારે અમારે એક પણ રૂપિયાનો ખર્ચો એ નહીં થાય। ત્યારે બહેને ભાઈને એટલું જ કહ્યું કે ભાઈ, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મને બધા આવી રીતના તે એ પ્રેમ કરે। સાહેબ, આ વિશે તમારું શું કહેવું છે? એક બહેનની લાગણી કે જે સમજી શકે ને, એ જ સમજી શકે। નમસ્કાર।